નમસ્કાર ખેડૂત મિત્રો, તો ફરી એક આજના આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે પીએમ કિસાનનો 23મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે। તો મિત્રો પીએમ કિસાનનો 23મો હપ્તો 4 મે એટલે સોમવારના રોજ ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે। અને મિત્રો આપણે વાત કરીશું કે 23મો હપ્તો મેળવવા માટે ખેડૂત મિત્રોએ કયા કાર્યો પૂર્ણ કરવા પડશે। અને મિત્રો આગળના હપ્તા બાકી હોય તો જલ્દીથી જલ્દી આ વિડીયો જોઈ લેજો મિત્રો। તો કયા કારણસર તમારો આગળનો હપ્તો રોકાઈ ગયો છે તે પણ આપણે વિડીયોની અંદર વાત કરીશું। તો વિડીયોને શરૂ કરતાં પહેલાં તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે દેશના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર છે। તો મિત્રો અગત્યના સમાચારની વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોઈ લેજો। કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 23મો હપ્તો જારી કરવાની તૈયારીઓ ચાલી રહી છે। તો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 23મો હપ્તો જારી કરવાની તૈયારી ચાલુ કરી દીધી છે સરકારે। આ યોજનાનો ઉદ્દેશ ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવાની ખેતી ખર્ચમાં સહાય પૂરી પાડવાનો છે। અને મિત્રો સરકાર ખેડૂતોને વાર્ષિક 6,000ની નાણાકીય સહાય સમાન 3 હપ્તામાં પૂરી પાડે છે। એટલે કે મિત્રો 4 મહિને 2,000નો એક હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે। તે જ રીતે એક વર્ષમાં 3 હપ્તા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે। તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે દરેક હપ્તો 2,000 જેટલો એટલે કે ડીબીટી દ્વારા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે। તો મિત્રો દરેક હપ્તો 2,000નો આપવામાં આવે છે તે ડીબીટી દ્વારા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। અને મિત્રો લાખો ખેડૂતો પહેલેથી જ 22 હપ્તાનો લાભ લઈ ચૂક્યા છે અને હવે દરેક વ્યક્તિ 23મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। તો 23મો હપ્તો જારી કરવામાં આવે છે અને ટૂંક જ સમયમાં ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે। તો મિત્રો 23મો હપ્તો જારી કરવાની તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે અને ટૂંક જ સમયમાં ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે। જો તમે પણ પીએમ કિસાન યોજનાના સભ્ય છો તો આ લેખનને અંત સુધી વાંચવાનું ભૂલશો નહીં। અહીં તમને 23મા હપ્તા સંબંધિત બધી જ માહિતી મળશે। તો મિત્રો ખેડૂત મિત્રો માટે ખુશખબર છે। તો પીએમ કિસાન યોજના હેઠળ 23મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટૂંક જ સમયમાં મોકલવામાં આવશે। સરકારે બધી જ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને હવે 23મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે। હવે મિત્રો આપણે આગળ વાત કરીએ કે સરકાર તરફથી મળેલી માહિતી અનુસાર પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો મે મહિનાના પહેલા અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે। તો મિત્રો સરકાર દ્વારા મળેલી માહિતી અનુસાર પીએમ કિસાનનો 23મો હપ્તો મે મહિનાના પહેલા અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે તેવું શક્યતાઓ લાગી રહી છે અને કૃષિ વિભાગે હપ્તા વિતરણ માટે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે। તો મિત્રો ખેડૂતો માટે મોટી ખુશખબર છે કે કૃષિ વિભાગે હપ્તાના વિતરણ માટે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને લાભાર્થીની યાદી પોર્ટલ પર અપડેટ કરવામાં આવી છે। તો તમારું નામ લાભાર્થીની યાદીમાં છે કે નહીં તે તમે પોર્ટલ પર જઈને ચેક કરી શકો છો। જે ખેડૂતોએ ઈ-કેવાયસી અને બેંક ચકાસણી પૂર્ણ કરી હશે તેમને સમયસર તેમના ખાતામાં ભંડોળ પ્રાપ્ત થશે। એટલે કે મિત્રો જે પણ ખેડૂત મિત્ર ઈ-કેવાયસી પૂર્ણ કરેલું હશે અને બેંક ચકાસણી પૂર્ણ કરેલી હશે તેમને 23મો હપ્તો સમયસર મળી જશે। હવે મિત્રો વાત કરી લઈએ કે આગળના હપ્તા રોકાઈ ગયા હશે એટલે કે 21મો હપ્તો 22મો હપ્તો જે પણ હપ્તો તમારો આગળનો રોકાઈ ગયો હશે તો તેને મેળવવા માટે તમારે શું કરવું। જો તમારા ખાતામાં 22મો હપ્તો જમા થયો નથી તો પહેલાં તમારે ઈ-કેવાયસી સ્ટેટસ અને બેંક લિંકિંગ તપાસો। કેટલીકવાર ટેકનિકલ સમસ્યાઓ અથવા બેંક ચકાસણીના ભૂલના કારણે ચૂકવણી અટકી જાય છે। તો મિત્રો કેટલીકવાર ટેકનિકલ સમસ્યાઓ અથવા બેંક ચકાસણી ભૂલના કારણે તમારો હપ્તો અટકી જાય છે। આવી પરિસ્થિતિઓમાં ખેડૂતો સમસ્યાના ઉકેલ માટે તેમના નજીકના સીએસસી સેન્ટર અથવા કૃષિ વિભાગના ઓફિસે જઈને મુલાકાત લઈ શકે છે। તો મિત્રો તમારે પણ આગળના હપ્તા રોકાઈ ગયા હોય તો તમે નજીકના સીએસસી સેન્ટર અથવા કૃષિ વિભાગની ઓફિસે જઈને જાણી શકો છો કે તમારે કયા કારણસર તમારો આગળનો હપ્તો અટકી ગયો છે। તો મિત્રો જલ્દીથી જલ્દી ચેક કરી લો અને હપ્તાનો લાભ મેળવી લો। તો મિત્રો આપણે વિડીયોમાં વાત કરી કે પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે અને 23મો હપ્તો કયા ખેડૂતોને મળશે અને નવી લાભાર્થીની યાદી જાહેર થઈ ગઈ છે તો તે કઈ રીતે ચેક કરવી। અને મિત્રો સાથે સાથે એ પણ વાત કરી કે આગળના હપ્તા રોકાઈ ગયા હોય તો તેના માટે શું કરવું તે આપણે વિડીયોની અંદર વાત કરી। તો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને વિડીયો અંતર્ગત કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો। અને મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવતા જજો અને તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો। ફરી મળીશું નવા વિડીયો સાથે નવી માહિતી સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।